વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગના હંગામી કર્મચારીઓમાં ભારે નારાજગી ફાટી નીકળી છે। જીવના જોખમે ફરજ બજાવતા હોવા છતાં 1 મહિનાથી પગાર બાકી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તહેવારોના સમયમાં પણ પગાર નહીં મળતા કર્મચારીઓ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં કામ કરતા આશરે 100 જેટલા હંગામી કર્મચારીઓનો ગઈ ફેબ્રુઆરી મહિનાનો પગાર હજુ સુધી ચૂકવવામાં આવ્યો નથી। કર્મચારીઓનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ચૂકવવામાં મોડું કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। એમરજન્સી સેવાઓમાં સતત કાર્ય રહેતા કર્મચારીઓ તહેવારના સમયમાં પણ પગાર વિના રહી ગયા હોવાની વ્યથા પણ વ્યક્ત કરી રહ્યા છે। તો સાથે જ કેટલાક કર્મચારીઓએ આક્ષેપો કર્યા છે કે તેમને યોગ્ય પગાર પણ નથી મળતો અને ફાયરોની જરૂરી પોશાક પણ પૂરતો આપવામાં આવતો નથી। તંત્ર દ્વારા ઉડાઉ જવાબો મળતા હોવાના આક્ષેપો સાથે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમણે ચીમકી આપી છે કે જો યોગ્ય સમયમાં પગાર ચૂકવવામાં નહીં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે। અમારો પગાર નથી થયો। કેટલા મહિનાનો પગાર નથી? ફેબ્રુઆરી મહિના। કેમ નથી થઈ રહ્યો? ખબર નહીં, હવે એવું કહે છે કે કોન્ટ્રાક્ટ પતી ગયો છે। કયા વિભાગમાં નોકરી કરો છો? અમે અલ્ટ્રા મોડર્ન એજન્સીમાં નોકરી કરીએ છીએ અને ફરજ અમારો વડોદરા ફાયરની ઇમરજન્સી સર્વિસમાં બજાવીએ। તો તમારી જે ઇમરજન્સી સર્વિસ છે 24 કલાકની તમારી સર્વિસ હોય છે અને જીવના જોખમે પણ તમારે કામ કરવું પડતું હોય છે અને તમને પગાર ના મળે, કેટલું દુઃખ થાય છે? દુઃખ તો થાય છે, પણ હવે અધિકારીથી લઈને કોન્ટ્રાક્ટરથી લઈને બધાને અમે જાણ કરેલ છે। હવે આગળ શું થાય છે તે જોયો। શું નિર્ણય, આખરી નિર્ણય શું હશે તમારો? નિર્ણય હવે રજૂઆત એકવાર તો કરી છે, આજે ફરી કરીશું, પછી આગળ શું કહે છે પછી એની પર ડિપેન્ડ છે। 24 અવરથી નોકરીને આ પરિણામ? આ પરિણામ અમે ભોગવી રહ્યા છીએ। કેમ મજબૂર છો તમે ભોગવવા માટે? હવે વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ છે, વડોદરાવાસીઓની અમે સેવા કરીએ છીએ, એ બહાને અમે મજબૂર છે। શું નામ તમારું? ચેતન પરમાર।